હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। તો અત્યારે વાગી ગયા છે 9 અને આજે તો મારું કામ બધું પતી ગયું છે। અમે પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે મારા કાકા અને કાકી બે જણ અત્યારે આવશે, તો એટલે આજે તો ફટાફટ બધું કામ પતાવી દીધું છે, કારણ કે એમના માટે જમવાનું પણ બનાવવાનું છે મારે। તો એમને જમીને પાછું પાલનપુર જવાનું છે ગામડે, એટલે મેં આજે તો બધું કામ કરવા રહી જ, ખાલી જમવાનું બનાવવાનું બાકી છે। તો હવે આવશે, એમને પૂછીશ એમને શું જમવું છે, પછી હું બનાવી દઈશ। અને જો આજે તો જીનલ અને મૈત્રી પણ નાહીને તૈયાર થઈ ગયા છે વહેલા। જીનુ ગુડ મોર્નિંગ। આજે તો જીનલ પણ નાહીને તૈયાર થઈ ગયા ને વહેલી। અહીંયા મૈત્રી પણ આજ તો નાહી ધોઈને વહેલી તૈયાર થઈ ગઈ છે। ગુડ મોર્નિંગ। તો અમે બધા નાહી ધોઈને અત્યારે તૈયાર થઈ ગયા છે, અને હવે અત્યારે એ લોકો આવશે એટલે ચા બનાવીશ અને ચા પીવડાવીશ, અને પછી એમને જે જમવું હશે એ ફટાફટ હું જમવાનું પણ બનાવી દઈશ। મારે જમવાનું અને બધું બની ગયું છે, લોટ બાંધીને રાખ્યો છે, ખાલી રોટલી કરવાની હવે બાકી છે। તો હજુ સુધી એ લોકો આવ્યા નથી, હું રાહ જોઈને જ બેઠી છું। 11 વાગી ગયા છે, હવે એ આવશે પછી એમને જમવું હશે ત્યારે હું રોટલી કરી આપીશ। અને ચોળી બટાકાનું અને ટામેટાનું શાક બનાવી દીધું છે, કેરીનો રસ મંગાવી લીધો છે। બસ હવે એ લોકો આવશે એટલે પછી અમે એમને જમવાનું આપીને પછી અમે જમી લઈશું। હજુ તો 11 વાગે છે, અને મારે તો આજે વહેલું બધું જ ઘરનું કામ પતી ગયું છે। આમ તો નહીં પરવારતી, પણ આજે તો વહેલું બધું જ કામ પતી ગયું છે। કપડાં પણ ધોવાઈ ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે। હવે ખાલી રોટલી કરવાનું બાકી છે, અને જમીને પછી જે વાસણ થશે એ જ ખાલી કરવાના બાકી છે। બીજું બધું મારે કામ પતી ગયું છે। જો આ બંને અહીંયા જ બેઠી છે, આ બંને પણ રાહ જોઈને જ બેઠી છે। તાર માથું તે કેવું કર્યું? કાકાની કાકી આવીને જતા રહ્યા છે, કારણ કે એમના જોડે હું વાત, કારણ કે 2 જ કલાક રહ્યા હતા એ લોકો અહીંયા આગળ, તો વાતો કરવામાં જ પછી ખબર નહીં કે ટાઈમ ક્યાં જતો રહ્યો, તો હું વિડીયો નહોતી ઉતારી શકી। એ લોકોને 2:30 વાગ્યાનું છે ને બુકિંગ હતું ટ્રેનનું, સોરી બસનું, તો એ લોકોને ગામડે જવાનું હતું, તો એ લોકો નીકળી ગયા હતા 2:30 વાગે, તો એટલા માટે પછી 11 સાડા 11 જેવા એ લોકો આવ્યા હતા, જમ્યા, વાતો કરી, અને પછી 2 વાગે એ લોકો નીકળી ગયા હતા। તો એમનો વિડીયો નથી ઉતારી શકી, અને એ લોકો જતા રહ્યા છે ગામડે જવા માટે। તો બસ અત્યારે જો 6 વાગી ગયા છે, આ લોકોને દૂધ પીવું છે, દૂધ ગરમ કરી આવું છું અત્યારે 2 જણને, અને અત્યારે જો આ બંને રમે છે ગયા। હેલો, બંને અહીંયા રમે છે। તો અહીંયા મૈત્રી અને જીમનું છે ને એક સાડી પડી હતી મારી, તો એમાંથી સરારા કટિંગ કરી કાઢ્યું છે, તો હવે એનું કાલે સીવી કાઢીશ। કટિંગ કરીને બંનેનું મૂકી દીધું છે, તો હવે કાલે એને સીવી કાઢીશ, તો ગોલ્ડન લેસ લગાવી અને પછી તૈયાર કરી દઈશ। તો કાલે બતાવીશ આખો કેવી રીતે રેડી થયો છે। અને બંને અહીંયા રમે છે, જો ઘરમાં તો કેવું પડ્યું છે બધું। તો અત્યારે હું છે ને મૈત્રી અને જીમનું સરારા સીવા બેઠી છું। આ કટિંગ કરેલું હતું તો સિવાઈ ગયું છે, આ નીચેનું જે પાર્ટ છે એ સીવું છું, અને ફ્રોક તો સિવાઈ ગયું છે। હું તમને બતાવું બેનની કે કેવું છે। આટલું સીવી કાઢ્યો છે, આ ઉપરનું પાર્ટ છે। સરારા મૈત્રીનું છે, જીમનું હજુ બાકી છે, તો જીમનું હવે કાલે સીવીશ, મૈત્રીનું આજે કમ્પ્લીટ કરી દઈશ। તો અત્યારે હું સીવા બેઠી છું, તો ફટાફટ હવે સીવી કાઢીશ। હમણાંનો તો બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહીં મળતો બિલકુલ, કારણ કે કામમાં હોઉં એટલે ટાઈમ જ નથી મળતો, કારણ કે સીવાનું જ અત્યારે બહુ આવે છે।